છો બધા? મજામાં જશો તો મજામાં જશો તો બધાને જય માતાજીને જય શ્રી રામ. આજે જવાનું પાછું ગોંડા લાવી દઈએ. તો મિત્રો આપણે જઈશી રોડેથી, કારણ કે અંદરથી તો નથી જવાય એમ, કારણ કે વરસાદ આવ્યો તો એટલે ગારો થઈ ગયો એ બાજુ. હવે જઈશી આપણે સ્ટેશન બાજુ. પહોંચી ગયા સ્ટેશન માથે ને આપણો ભાઈ અહીંયા ઊભો છે, એને જવાનું છે કામે. તો આપણે હાલવા મની, કારણ કે બાકી આપણી ટ્રેન વહી જશે. આપણી ટ્રેન આવી તો ગઈ જ છે, પછી તો થોડીક વાર ઊભી રહે. તો આપણે જઈએ હવે સ્ટેશન બાજુ. મિત્રો આપણી ટ્રેન આવી ગઈ છે, તો આપણે આવા ટ્રેનમાં જવાનું રહે. રાજકોટ એક્સપ્રેસ. ગોંડા તો પહોંચી ગયા છે, આપણી ટ્રેન પણ ઉપડવા જાય છે. બરોબર. હવે આપણે વરસાદ છે મારું કામ. હવે આપણે આઈટીઆઈ જવાનું જાય છે, મજા આવે. મિત્રો આપણે ગેટે ભોગી ગયા છે આઈટીઆઈના. આ ગેટે જવાનું છે, કારણ કે ઓલા ગેટે ટ્રેન ગેટે તો બંધ છે, કારણ કે એટલે આ ગેટે જવાનું રહે. મિત્રો આજે તો આપણે પહેલાં પૂગી ગયા છીએ ગામની મોર, એટલે કોઈ આવ્યું તો છે નહીં. તો આ બધું બંધ પડ્યું છે. આપણો પ્રેક્ટિકલ રૂમ પણ બંધ છે, થિયરી રૂમ પણ બંધ છે, આગળના ઇલેક્ટ્રિશિયનના રૂમે બંધ છે. એટલે આપણે ગામની મોર આપણે આવી ગયા છીએ. આજ તો કોઈ છે નહીં, પછી જોઈએ હવે કોણ આગળ આવે, કારણ કે વરસાદ આવે છે ફૂલ વરસાદ આવે છે. એટલે આજ તો કોઈ મને નથી લાગતું કે હજી તો કોઈ આવ્યું જ નથી, આપણે એકલા જ છીએ. એટલે આજ તો કોઈ આવવાનું છે નહીં, કારણ કે બહાર વરસાદ આવે છે ફૂલ. હું પણ પલળી ગયો છું, બરાબર. વાર તમે જોઈ શકો છો, આપણે વાર પણ પલળી ગયેલા. એટલે આપણે બીમાર થવાના એ ફાઇનલ જ છે, કારણ કે આપણે વરસાદ તો નથી એટલો બધો જોઈએ. તો આવી રહ્યો નજારો, કોઈ એ નહીં, ભાઈ એકલા જ છે. હવે કોણ આવે પછી કંઈક ખબર પડે. આપણે બહાર આવ્યા હતા તો જોયું તો વરસાદ આવે ફૂલ બાકાજીકી વાળો. આપણે આઈટીઆઈથી નીકળી ગયા છીએ, બરોબર. તો હવે આપણે જવાનું છે, આપણે હવે બસ સ્ટેન્ડ તો નથી જવાનું, પણ આપણે રામદ્વારે જવાનું છે ગોંડલના. તો આપણે જવાનું છે બોલેરામાં, કારણ કે આપણો ભાઈબંધ આવે છે બોલેરો લઈને. તો આપણે એના ભેગું જ જવાનું થાય, કારણ કે ટ્રેનમાં આપણે મોડું થઈ જાય થોડું, એટલે આપણે એમાં નથી જતા. આજે હવે આપણે જવાનું છે બોલેરામાં. તો હેલો મિત્રો, આપણે તે ભાઈની આપણે રાહ જોઈ રહ્યા હતા કે આપણે દોસ્તાર પણ આવે છે બોલેરો લઈને. તો આપણે એની રાહ જોતા હતા. એટલી જ વારમાં વરસાદ પણ એટલો બાકાજીકી બોલાવતો હતો. તો મિત્રો આપણો દોસ્તાર આવ્યો હતો બોલેરો લઈને. તો આપણે નીકળી ગયા હતા હવે ઘરે જવા માટે. તો બન્યા રહેજો વિડીયોમાં. તો હવે આપણે પહોંચી ગયા હતા પીઠળિયા ટોલ નાકે. તો હવે આપણને આપણા કાકા તેડવા આવી ગયા હતા. તો હવે જઈશી ઘરે. ચલો મિત્રો, હવે આપણે આવી ગયા હતા ઘરે. ના ઘરે આવીને જોયું તો જમવામાં બન્યું છે મગનું શાક, રોટલી ને આચર કુચર ને છાશ ને. તો હવે ખાઈને આપણે આજ તો હુવા નથી, આજે આપણે મોડું થઈ ગયું છે એટલે, બરોબર. હવે જઈએ ક્યાંક રખડવા, ખાઈ પીને જોઈએ હવે હું કે ઓલા બી આવ્યા છે કરતા, પછી જઈએ ક્યાંક. તો મિત્રો હવે આપણે થોડીક વાર ટીવી જોઈ નાખી. તો ટીવી જોઈને પછી મળ્યા. આપણે આવી ગયા હતા મેળીમાં, બરોબર. તો આ છે કંઈક નજારો આપણા ખેતરનો. વરસાદી વાતાવરણ છે, પણ વરસાદ આવતો છે નહીં. તો અત્યારે વાગ્યા છે 5:30. તમે ડોગેશભાઈ જોઈ શકો છો, તમે એમ જુઓ ડોગેશભાઈ. હવે ચા બા પી લે. હવે ચા બા પીને હવે પછી ક્યાંક જઈએ, હવે ક્યાંક રખડવા. તો જોઈએ હવે. તો હવે આપણે કેરમ રમવાનો પ્રોગ્રામ ગોઠવી નાખ્યો છે, કારણ કે બહાર આવે છે વરસાદ, એટલે આપણે કેરમ રમી નાખીએ હવે થોડીક વાર. તો મિત્રો હવે આપણે કેરમ બેરમ રમીને આવી ગયા છીએ દુકાને, કારણ કે દુકાને બેવાનો આપણે વારો ચડી ગયો છે. તો આપણે દુકાને બેઠા છીએ થોડીક વાર. બેઠા હતા તો પણ આપણા ભાઈનો છોકરો પણ આવી ગયો છે હથવારો કરાવવા, એટલે આપણે એટલે વાંધો, એટલે કંટાળો બંટાળો નહીં આવે. તો આપણી ગાડી માંદી પડી ગઈ છે વરસાદની. તો હવે આપણે એને હે ને રિપેરિંગ કરાવવા દેવી પડે એમ છે, કારણ કે એને પતી ગઈ છે. તો એને વેચીને કંઈક નવું બહુ લેવું જોઈએ. કેમ તો અહીંયા પડ્યું છે આ બાજુ, એક તો પડ્યું છે, જો બતાવું તમને. તો હવે ડોગેશભાઈની લપ થઈ ગઈ છે મોટા પાયે. ભાઈ તો ડોકો બોલવાનો ધડબડાટી બોલે છે, એટલે ફૂડ બાકા દીધી. આપણો ભાઈ પણ હે ને રસોઈ કરે, કારણ કે આજે મારા મમ્મી ગયા છે મામાની ઘેરે, એટલે આજે આપણો ભાઈ બનાવે છે, બરોબર. એકવાર કરી દે પાછું, હજી એકવાર તો કઈ નહીં. હાલો અટાણાજી વઘાર બગાર મારે છે. હવે નીકળી ગયા છીએ માવો લેવા.
કાંઈક આવી ગયું પાણી અત્યારે જો રસ્તો એમાં જો આ છે હમણાં રેલવે સ્ટેશન જો હમણાં થોડીક વારમાં રેલવે સ્ટેશને જવું છે તો આ દુકાનેથી આપણે માવા લેવાના છે હેલો મિત્રો હવે આપણે આવી ગયા હતા આપણે સ્ટેશનમાં તો બરોબર તો આમ એક માલગાડી આવેલી આવે છે તમે આગળ આવ્યા એટલે બતાવું તમને તો બન્યા રહી ગયું જો માલગાડી આવી ગઈ છે ને એક માલગાડી અહીંયા ઊભી છે એમાં તો એન્જિન વાળી જ છે ઇન્ડિયન મોસ્ટ પાવરફુલ લોકોમોટિવ વેગ 12 કાયદેસર છે અને અહીંયા છે માલગાડી પડી છે એ તો હજી આવેલી આવી છે એટલે આવડિયા બીજી હોતા ને આવી એક આરે બબે આવી છે તો આપણે હાલવા નીકળ્યા ખાઈ પીને તો જાય છે આપણે સીડી બાજુ આપણે પહોંચી ગયા સીડીએ બરોબર સીડીએથી જવાનું હોય બજારમાં આપણે બજારમાં જઈને આ ભાઈને કંઈક લેવાનું છે તો એ લઈને આપણે જોઈ ભાઈ પાછા આપણે સ્ટેશન માટે જઈશું બરોબર તો બન્યા રહેજો તો બજારનું રામ મંદિર આવી ગયું છે તો આપણે પહોંચી ગયા જેટેશ્વર સ્ટેશને પાછા આ જેટેશ્વર જંકશનનું કંઈક બોડી છે આ કા લબક જબક થાય જો આ નો હાલે આવડું મોટું સ્ટેશન ને જબક જબક થાય નો મેળ આવે આપણે આવી ગયા હતા લિફ્ટમાં હમણાં ઘરે જઈને ભાઈ ઊભો રહે ભાઈ શાંતિ રાખો તો જઈશું આપણે સીડી માથે પાછા બેહવા ત્યાંથી જવાનું ઘરેથી આવી ગેમ રમવાની છે દાદાજીથી બોલાવવાની છે તો તમે બહેના રહેજો હમણાં દરવાજો ખુલશે જોવા ખુલ જા શિવ હા ભાઈ એ બાજુથી ન ખુલે એ ભાવનગરમાં જ ખુલે અહીંથી ન ખુલે તો હવે આવવાનું છે ઓલી બાજુ બેઠા સામેની સાઈડમાં આપણી કોઈ એ બાજુ બેઠા થોડીમાં બેસીને આવે જાય પાછું ઘરે પછી ગેમ બેમ રમ્યા 12 વાગ્યા લગી પછી જોઈએ તો હવે આપણે બજારેથી આવી ગયા છીએ અહીંયા થોડીક વાર બેઠા હવે પછી થોડીક વાર પછી જઈએ હવે ઘર બાજુ નીકળી ગયા આપણે ઘરે જવા માટે બરોબર હાલો હવે જઈશી ઘરે સિંજા આ ડીઝલ એન્જિન જે નથી આમાં માલગાડીનું કાંઈ નથી કાંઈ પેસેન્જર ખાલી ડીઝલ એન્જિન જ છે સિંગલ તો આપણે આવી ગયા છીએ શેરીમાં બરોબર તો હવે જઈશી આપણે ઘર બાજુ અમે દેખાતું છે નહીં તો જઈશી હવે આપણે ત્યાં જઈને મળ્યા આપણે કારણ કે ગેમ બેમ રમવાની થોડી રમી નાખી ગેમ તો દાદા અટાણે ઇન્ડિયન બેસ્ટ ડાન્સ જોવે છે અને આપણો ભાઈ પણ અહીંયા ગેમ બેમ રમે છે રમવા માંડવાની છે ગેમ 12 વાગ્યા લગી રમ્યા પછી હોઈ જાય તો મિત્રો હવે આપણે બ્લોગ અહીંયા જ એન્ડ કરીશું તો વિડીયોમાં મજા આવી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો તો આપણે બ્લોગ અહીંયા જ પૂરો કરીશું